અમારી ચાંદનીબેન છે, દિવ્યાબેન છે, જગદીશભાઈ, સાનિયાબેન ને દેવાંશીબેન. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વેલકમ બેક ટુ માય વ્લોગ. હવે તમારા બધાનું વેલકમ તો મેં મારા વ્લોગમાં કરી લીધું, પણ અમારી સ્કૂલના ભૂલકાઓનું વેલકમ કરવા માટે પણ અમારે કંઈક તો કરવું પડશે. તો આજે હતો સન્ડે, આજે અમારે ઓફ ડે હતો, તો પણ અમારે સ્કૂલે આવવું પડ્યું છે, કેમ કે કાલ છે મંડે અને કાલ અમારા ભૂલકાઓ એટલે અમારા સ્ટુડન્ટ્સનો ફર્સ્ટ ડે છે સ્કૂલનું. તેમને વેલકમ માટે અમે થોડુંક ડેકોરેશન કરવા આવ્યા છીએ. તો અમે થોડા ફુગા ફૂલાવ્યા. સાદા ફુગા તો હતા, પણ એની સાથે જાત જાતના આવા કાર્ટૂનના ફુગા પણ આવી ગયા છે માર્કેટમાં. તો ભાઈ જાત જાતના ડેકોરેશન માટે કેવું કેવું આવે ખબર જ નહીં પડતી. મારી સાથે બીજા ટીચર્સની ટીમ પણ જોડાયેલી હતી આ કામમાં. હવે આ કામ એકલા હાથે તો થાય નહીં, આ એક ટીમ વર્ક છે. તો અમે લોકો પહેલાં નક્કી કર્યું કે બધા ફુગા એકસાથે ફૂલાવી લઈએ, ત્યારબાદ આપણે નક્કી કરશું કે કયા ફુગાને ક્યાં કેવી રીતે ડેકોરેટ કરવા છે. એટલે આમ કેવી રીતે થઈ જાય હાલ થઈ જાય તો હાલ થઈ જાય. મારા લોકોનું ડિસ્કશન ડેકોરેશનની બાબતમાં એવું હતું કે ભાઈ અમે કેમ ઇન્ડિયાના પ્રધાનમંત્રી બની ગયા હોય ને દેશને આગળ કેવી રીતે લઈ જવાના, એવું તો ભાઈ હાઈ લેવલનું અમારું ડિસ્કશન હતું આ ડેકોરેશનની બાબતમાં. ભાઈ કહેવાય ખાલી નાનું ડેકોરેશન. શું કરે કઈ કરે ને ભગવાનના ભરોસે મૂકી દેવાય રિયા એટલે આપણા ભાગમાં. હવે બે નથી લગાવો, પાંચ સવારમાં લગાવજો. હાલો તમે જાઓ. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવી ગયા છીએ બેઝમેન્ટમાં. આ અમારો પ્રેયર હોલ છે. અમારા સ્ટુડન્ટ્સ જ્યારે સ્કૂલે આવશે તો સૌથી પહેલાં અહીંયા આવવાના છે. તો અહીંયા અમે કેવું ડેકોરેશન કર્યું છે ચલો હવે તમને બતાવો. પહેલાં તો મિત્રો આ જે એક અમારા પતંગ છે એ પતંગ અમે ઉત્તરાયણ વખતે લાવેલા હતા, પણ હજી આપણે અહીંયા જ રાખવાનું છે અને કાઢવાનું નથી. ત્યારબાદ છે આ અમારી સ્કૂલનું બોર્ડ હતું, તો ઉપર અમે થોડાક એવા દોરા જેવા જે છે એ આવી રીતે લટકાડ્યા છે. વચ્ચે વેલકમની ઇમોજી છે. ડબલ્યુ તમને એમ લાગશે કે લાલ કલરથી મેં કેમ મૂક્યું છે, પણ લાલ કલરથી એના માટે મૂક્યું કેમ કે નજર ના લાગે. અડધા ફુગા ફૂટી પણ ગયા છે, વિડીયો લઉં ત્યાં સુધી પણ નથી રહ્યા, અડધા ફૂટી ગયા છે મિત્રો. પછી બે પિલર પછી આ એક પિલર ઉપર અમે આખી ફુગાની આવી રીતે શેર બનાવી છે રિબિન સહિત. તો અહીંથી આનો જે લુક છે એ આખો આવો આવશે. અને વચ્ચે વચ્ચે જે પિલર છે ત્યાં પણ અમે આવી રીતે 3 ફુગાને એક શેર મૂક્યા છે અને એક કાર્ટૂનવાળા ફુગા બી મૂક્યા છે. તો આવી રીતે બધા પિલર પણ અમે ડેકોરેટ કર્યા છે. ફ્રેન્ડ્સ, આ છે આખો અમારો પ્રેયર હોલ. તમને અહીંથી બધું જ ડેકોરેશન દેખાશે. પિલરે અમે ફુગા અને રિબિન સહિત અમે ડેકોરેશન કર્યું છે. તો હવે આપણે જઈએ છીએ ગર્લ્સ સાઈડની સીડીથી. તો આ ગર્લ્સ સાઈડનું એન્ટ્રન્સ છે, ત્યાં 3 ફુગા આવી રીતે લગાડેલા છે અને અહીંથી જ તમે બધા ક્લાસ દેખાય છે. ક્લાસની ઉપર બી આવી રીતે એક ફુગો છે. લાઇટો બંધ છે તો અંદર નથી લઈ જતી. હે કેટલા ફુગા ખોડ્યા મિત્રો? આ છે અમારી મેઇન લોબી. આ અહીંથી અમારા સ્ટુડન્ટ્સ આવવાના છે નીચે બેઝમેન્ટમાં. તમને જે એમના બેઝમેન્ટ બતાવ્યું એ બેઝમેન્ટ આની સીડી નીચે હતી. તો આ અમારું જે છે મેઇન ગેટ છે. તો ત્યાં પણ અમે આવી રીતે થોડીક શેર થોડા ફુગા અને આ બધું તૈયાર ડેકોરેશન મળે એ જ અમે લાવ્યા છે. પણ ભાઈ તોય મહેનત તો પડે ને લગાડવાની. તો ફુગા લગાડી દીધા છે. જો ભાઈ કેવું સરસ ડેકોરેશન કર્યું. ભાઈ જોઈને આમ કહેવાય ને દિલ ખુશ ખુશ હો ગયા, દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા ભાઈ એ ડેકોરેશન દેખ કે. તો ફાઇનલી જ્યારે અમે ડેકોરેશન તરફ જોઈ તો એમ થાય કે ભાઈ આપણી મહેનત છે એ કંઈક તો રંગ લાવી છે. તો આની સાથે જ હું મારો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. મિત્રો, અમે લોકો આટલી મહેનત કરીને ડેકોરેશન કર્યું તો પ્લીઝ તમે લોકો એક લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે અમે ભાઈ કેવું ડેકોરેશન કર્યું છે. અમે સન્ડેના દિવસે જઈને પણ આ ડેકોરેશન કર્યું છે. તો પ્લીઝ એક કમેન્ટ કરજો કે કેવું ડેકોરેશન લાગ્યું. અને મળશું ફ્રેન્ડ્સ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય મહાદેવ. સપોર્ટ કરતા રહેજો. બાય બાય, ટેક કેર.